ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। शंभो हर, शंभो हर, शंभो हर। ભગવાન ભોળાનાથના મહિમાગારનો આ મહિનો, પવિત્ર શ્રાવણ માસ, હવે લગભગ એની અંતિમ તબક્કામાં પહોંચી ચૂક્યો છે. આમ નજર કરીએ પાછળ વળીને તો ઝડપથી વીતી ગયેલો શ્રાવણ મહિનો દેખાય છે. એમાં યથાશક્તિ આપણે શિવજીના મહિમાનું જ્ઞાન અને ગાન કર્યું. હવે થોડા દિવસ બાકી રહે છે, ત્યારે બાકીના કેટલાક મુદ્દાઓની ચર્ચા કરીશું, અને એમ છતાંય બાકી રહેશે તો વચ્ચે વચ્ચે આ મુદ્દાઓની ચર્ચા કરતા રહીશું. દર્શક મિત્રો, મારી પુસ્તક શિવ ઉપાસનામાં આ બધી જ માહિતી સંકલિત કરીને આધારભૂત સ્ત્રોતોમાંથી આપેલી છે. હજુ પણ એ પુસ્તકની ગણતરીની જૂજ નકલો મારી પાસે ઉપલબ્ધ છે. હજુ પણ એના માટેની માગણીઓ આવતી રહેશે. તે કેટલો સમય આ ઉપલબ્ધ રહેશે તે મને પણ ખ્યાલ નથી, પણ હજુ આપને આ ચોપડી પુસ્તક જોઈતી હોય, હજુ સ્ટોકમાં છે ત્યાં સુધીમાં, તો આપ મને 9825005335 9825005335 પર ફોન કરી અને એ પુસ્તક માટેની વર્ધી રખાવી શકો છો. પુસ્તકની કિંમત 300 રૂપિયા છે. આંગળીયા ચાર્જ પેટે અમે બીજા 50 રૂપિયા લઈએ છીએ. એમ કરીને 350 રૂપિયા આપે અમને મોકલવાના રહેશે. અમે આ ચોપડી આપને મોકલી આપીશું. નંબર ફરી નોંધી લેશો: 9825005335 9825505335 9825505335. ડોક્ટર જયનારાયણ વ્યાસ મારો પોતાનો જે નંબર છે. આપને જો નકલો જોઈતી હોય તો મંગાવી શકો છો. આ સાથે બીજી 2 નકલો માટે મારી ખાસ તમને ભલામણ છે. એ 2 છે, એક 2 ભાગ છે. મનસાગરના મોતી કરીને પુસ્તક છે. ખૂબ જ સારું અને વાંચવા લાયક પુસ્તક છે. માણસ હતાશામાં હોય, જીવનમાં કંટાળો આવતો હોય, નિરાશા જન્મી હોય, ત્યાંથી માંડીને જીવનમાં ખુશખુશાલ રહેવા માટેના મહાન પુરુષોના જીવનમાંથી લીધેલા પ્રસંગો અને દાખલાઓ સમેત આ પુસ્તક, બંને પુસ્તકો લખાયા છે. ખૂબ આવકાર પામ્યા છે. એની પ્રસ્તાવનામાં ભાઈ માધવ રામાનુજ લખે છે કે જીવન પરત્વેના એક નવા જ અને સકારાત્મક દ્રષ્ટિકોણ લઈને આવતી આ કથાઓ જીવનના અનેક વળાંકે પથદર્શક બની રહે તેવી છે. ડોક્ટર જયનારાયણ વ્યાસ શિક્ષણ, વ્યવહાર, વાણિજ્ય વ્યવસ્થા, મેનેજમેન્ટ, રાજકારણ તેમજ સમાજ સેવા જેવા અનેક ક્ષેત્રો સાથે સક્રિય સાનિધ્ય ધરાવતા સાહિત્યકાર છે. એમના આ ચિંતનો અનુભૂતિમાંથી આવ્યા છે, ચિંતનના પરિપાક રૂપે આવ્યા છે. માત્ર વાર્તારસ એ હેતુ એમાં નથી. સમાજને વાતમાં ગહન માર્ગદર્શન આપી દેવાની સજ્જતા આ પુસ્તકમાં સફળતાપૂર્વક પરિણામ લક્ષી બની છે. આવું આપણા સાહિત્યકાર અને સિદ્ધહસ્ત કવિ ભાઈ શ્રી માધવ રામાનુજે એની પ્રસ્તાવનામાં લખ્યું છે. મનસાગરના મોતી પુસ્તકના 2 ભાગ છે, ભાગ 1 અને ભાગ 2. દરેક ભાગની કિંમત 300 રૂપિયા છે. 2 ભાગના થઈને 600 રૂપિયા થાય. અને ત્યાર પછી છે મહાભારતને તમે યુદ્ધની કથા તરીકે જાણીએ છીએ. ગુજરાતી ભાષામાં એકમાત્ર અને પહેલી વાર એક એવું પુસ્તક લખાયું છે જેમાં મહાભારતની મૈત્રી કથાઓ વર્ણવાયેલી છે. ભાગ્યેશ ઝા જે સાહિત્યકાર એમના અધ્યક્ષ રહી ચૂક્યા અને એક નિવૃત્ત IAS અધિકારી છે. એમણે એની પ્રસ્તાવનામાં લખ્યું છે કે આ પુસ્તક બહુ યોગ્ય સમય આવે છે, જ્યારે બીજા શીતયુદ્ધથી આકાશ ઘેરાયેલું છે, જ્યારે કમ્યુનિકેશનના અસંખ્ય સાધનો વચ્ચે
કમ્યુનિકેશન ગેપ વધતી ચાલી છે. માણસ ધાર્મિક બની રહ્યો છે, પણ તત્વની આંગળી પકડી તળિયે જઈને મોતી વીણવાની હિંમત અને સાહસ ખોઈ બેઠો છે. ત્યારે વ્યાસ સાહેબ આ એક યુગ પ્રભાવક પુસ્તક લઈને આવે છે. આમાં મૈત્રીનું સંગીત પણ છે, ઉડાણ છે, આંસુભીની ક્ષણોમાં મિત્રતાનો સહારો પણ પડઘાયો છે. તો અસ્તિત્વની લડાઈમાં મિત્રતાએ સુદર્શન લઈને શંખધ્વનિ પણ કર્યો છે. આ મહાભારત પરથી રચાયેલી બધી કથાઓ છે. એમાં કૃષ્ણ સુદામાની મૈત્રીની પણ વાત છે, એમાં કૃષ્ણ અર્જુનની મૈત્રીની પણ વાત છે, કૃષ્ણ અને કુંતીના સંબંધોની પણ વાત છે, કૃષ્ણ અને સત્યભામાની મૈત્રીની પણ વાત છે, કૃષ્ણ અને ઉલુપીની અર્જુન અને ઉલુપીની મૈત્રીની પણ વાત છે, બભ્રુવાહનની પુત્રી સાથેના અર્જુનના સંબંધો અંગે પણ ચર્ચા છે, કર્ણ અને દુર્યોધનની મૈત્રીની પણ વાત છે. આવી અનેક મૈત્રીઓ દ્રોણ દ્રુપદથી શરૂ કરીને અને મહાભારતમાં છુપાયેલી પડી છે. આપણે એને યુદ્ધની કથા તરીકે જ વાંચીએ છીએ, જ્યારે એક જુદા દ્રષ્ટિકોણથી મહાભારતને જોવાનો પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકની કિંમત 500 રૂપિયા છે. એટલે શિવ ઉપાસના 300 રૂપિયા, મનસાગરના મોતીના 2 ભાગના 300 એટલે 600 રૂપિયા, અને આ 500 રૂપિયા, એમ આખો સેટ તમને 1400 રૂપિયામાં, 600 અને 500 1100 અને 300 1400 રૂપિયામાં મળે. અમે એમાં તમે આખો સેટ મંગાવશો તો પેકિંગ, ફોરવર્ડિંગ કે આગળિયા ચાર્જીસ નહીં લઈએ, એટલે એ એક તમને મોટો ફાયદો થશે. વધતા કુલ કિંમતમાં એટલે 1400 રૂપિયામાં 10%, એટલે 140 રૂપિયા ડિસ્કાઉન્ટ તરીકે આપીશું. એટલે સરવાળે તમને લગભગ 300 રૂપિયા જેવો ફાયદો આ ચારે પુસ્તકોનું સેટ મંગાવશો તો થશે. તો મારી તમને વિનંતી છે કે તમે ચારે પુસ્તકો મંચાવો. મંગાવ્યા પછી તમે જ્યારે વાંચશો ત્યારે તમને લાગશે કે આ પુસ્તકો ઘરમાં દરેકે વાંચવા જેવા છે, અને સંસ્કાર સિંચન માટેનું આનાથી વધારે સારું માધ્યમ બીજું એક ન હોઈ શકે. હાઈસ્કૂલથી માંડીને કોલેજમાં ભણતા બાળકો હોય, નોકરી કરતા યુવાન વર્ગના સભ્યો હોય, કે પછી આધેડ ઉંમરે પહોંચેલા ઘરના વડીલો હોય, કે પછી એમાં ઘરમાં વૃદ્ધ એટલે દાદા દાદી હોય, સૌને એક સરખો રસ પડે એવા પુસ્તકો છે. તો ચોક્કસ મંગાવો એવી મારી આગ્રહભરી વિનંતી છે. ફરી એકવાર આ માટે મને 98 2500 5335 9825 005335. I repeat, 9825 005335 નંબર પર તમે મને ફોન કરશો તો યોગ્ય તે કાર્યવાહી આ છેડેથી થશે, અને તમને માર્ગદર્શન આપીશું કે પૈસા કઈ રીતે મોકલવા. આપ અમને સરનામું આપશો તે પ્રમાણે અમે પુસ્તકો આપને મોકલી આપીશું. તો વળી પાછા આપણે મૂળ વાત પર આવીએ. તારકાસુરની વાત અગાઉ કરી ગયા. તારકાસુરના વધ માટે એણે બ્રહ્માજી પાસેથી એવું વરદાન માંગ્યું હતું, અને બ્રહ્માજીએ તથાસ્તુ કહીને વરદાન આપ્યું હતું, જેના કારણે આ રાક્ષસ અજેય બની ગયો હતો, અને મૃત્યુનો પણ ભય નહોતો રહ્યો. અને માણસને જયારે મોતનો ભય ન રહે ત્યારે બેફામ બની જાય છે. એણે વરદાન માંગ્યું હતું બ્રહ્માજી પાસેથી, જે આપણે અગાઉ ચર્ચી ગયા છીએ. તે એવું હતું કે મારું મૃત્યુ શિવના પુત્રના હાથે થાય, અને શિવ તે વખતે સતીના વિયોગમાં તપશ્ચર્યામાં બેઠેલા હતા. સતીએ દક્ષ પ્રજાપતિ તેમના પિતાના ઘરે યજ્ઞમાં પોતાની આહુતિ આપી હતી, એટલે શિવજીને પત્ની નહોતા. હિમાલયના ત્યાં પુત્રી રત્ન જન્મ્યું હતું, હિમાલય અને મેનાના ખોળે પાર્વતી, પણ એ હજુ શિવ સન્મુખ પ્રગટ થયા નહોતા, અને શિવ એમના સન્મુખ પ્રગટ નહોતા થયા. તે સમયની વાત છે. ત્યારે કામદેવને મોકલ્યા પહેલા શિવનું તપોભંગ કરવા માટે, તો એમને તો બાળીને ભસ્મ કરી દીધા શિવે. પછી ની વાત આગળ વધારી આપણે, તો આપણે શિવના 2 પુત્રો કાર્તિકેય અને ગણેશજી, એમાં આજે વાત કરવી છે કાર્તિકેયની.
કાર્તિકેય કોના પુત્ર હતા અને એમાં જે વાર્તા ચાલે છે, જે વિવાદ નહીં કહું, એક બીજી વાર્તા પણ છે. એક વાર્તા મુજબ પાર્વતીના જ પુત્ર હતા, પાર્વતીના અને શંકરના જ પુત્ર હતા, એમાં કોઈ શંકા નથી. પણ ગંગાપુત્ર, જેમ ભીષ્મ પિતામહ ગંગાપુત્ર તરીકે જાણીતા હતા, એ મા ગંગા પતિત પાવની ગંગાના પુત્ર હતા. તેમ કાર્તિકેય પણ એક એવી ઘટનાનું વર્ણન છે કે જેના કારણે ગંગાપુત્ર તરીકે ગણાય. કાર્તિક એટલે સ્કંદ આપણે કહીએ છીએ, સ્કંદ પુરાણ પણ છે. કાર્તિક જે સ્કંદ એટલે કે વીર્ય દ્વારા જીવિત તરીકે ઓળખાય છે, તે શિવજી અને મા પાર્વતીના પુત્ર કાર્તિકેય સ્વામીનો જન્મ કારતક માસની છઠના દિવસે થયો હતો. કાર્તિક ગણેશજીના મોટા ભાઈ થાય. જોકે દક્ષિણમાં તેઓ ગણેશજીના નાના ભાઈ તરીકે માનવામાં આવે છે. દક્ષિણમાં એમને મુરુગનના નામે ઓળખવામાં આવે છે અને ગણપતિના નાના ભાઈ છે એવું એ રીતે માનવામાં આવે છે. કાર્તિકેય પર સ્કંદ પુરાણ રચાયું. આ પુરાણમાં રાશિ, નક્ષત્ર વગેરે અંતરિક્ષ વિજ્ઞાન તથા વિવિધ તીર્થો આ દેશમાં આવેલા છે, જેને તીર્થાટન કરવું, કરીને પાપ વિમોચન કરવું છે, તેના માટે વિવિધ તીર્થોના મહિમાનું પર વિશદ વર્ણન આમાં આપેલું છે. દોસ્તો, કાર્તિકેયની જન્મકથા પુરાણોમાં જે વર્ણવી છે, અને ખાસ કરીને દક્ષિણ ભારતમાં જે કથા વધુ પ્રચલિત છે, તે બંનેમાં થોડો થોડો ફરક છે. મેં અગાઉ પણ કહ્યું. પુરાણોમાં વર્ણવ્યા અનુસાર બ્રહ્મા પાસેથી તારકાસુરે માત્ર શિવપુત્ર સિવાય કોઈ તેને મારી શકે નહીં તેવું વરદાન માંગ્યું. સતીના દેહ ત્યાગ પછી શિવ તો સમાધિ લગાવીને ધ્યાનમાં બેસી ગયા હતા. પુરાણમાં વર્ણવ્યા અનુસાર બ્રહ્મા પાસેથી તારકાપુત્રે આ જે વચન માંગ્યું તારકાસુરે કે માત્ર શિવપુત્ર સિવાય કોઈ તેને મારી શકે નહીં, તો એ તો શક્યતા જ નહોતી, કારણ કે શિવના કોઈ પુત્ર હયાત નહોતા, જન્મ્યા નહોતા. સતીના દેહ ત્યાગ પછી તારકાસુર મદમાં આવી સમગ્ર દેવો અને પૃથ્વીને ધમરોળવા લાગ્યો. દેવલોકમાં દેવો રે, પૃથ્વીલોકમાં પૃથ્વી, પાતાળ લોકમાં નાગ લોકો રે, આ બધાને એને પોતાના પગના અંગૂઠા તળે દાબી દીધા, એમ કહે તો ચાલે. રંજાડવા લાગ્યો અને આથી દેવોએ શિવજીને તપમાંથી જગાડવા કામદેવને મોકલ્યા. કામદેવને ભગવાન શિવે ત્રીજો નેત્ર ખોલી અને બાળીને ભસ્મ કરી નાખ્યા. એમનું તપોભંગ થયું એટલે ગુસ્સે થઈને. હવે શું થાય? તો દેવોએ શિવજીને તપમાંથી જગાડવા માટે હવે પોતાની પસંદગી ઉતારી અગ્નિ પર. અને બીજી બાજુ નારદજીએ પાર્વતીને સલાહ આપી હતી કે તમે તપ આદરો અને તપથી જ તમે પાછા પુનઃ ભગવાન શિવને, મહાદેવને પામી શકશો. એટલે પાર્વતીએ પહેલા વર્ષે ફળો ખાઈને, બીજા વર્ષે પાંદડા ખાઈને અને ત્યાર પછી કશું જ ખાધા વગર વર્ષો સુધી 3000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી, જેના ફળ સ્વરૂપે ભગવાન શિવ એમને પ્રસન્ન થયા અને એમની સાથે લગ્ન કરવાનું વરદાન આપી. ટૂંક સમયમાં જ તેઓ હિમાલય પાસે માંગુ લઈને આવશે એવી વાત પૂરી કરી બધા છૂટા પડ્યા. બીજી બાજુ પાર્વતીજીને નારદજીએ શિવજીને તપ કરીને પ્રસન્ન કરવા કહ્યું, જે વાત આપણે કરી ગયા. પાર્વતીજીએ કઠોર તપ કર્યું, કારણ એમને તો શિવ પ્રસન્ન થાય નહીં. ભગવાન શિવ પ્રસન્ન પણ થયા. ભોળિયો રાજા ઝડપથી રીઝે છે અને તેમના લગ્ન થયા. આમ શિવ પાર્વતી ના સાયુજ્યને કારણે કાર્તિકેયનો જન્મ થયો ને ગણપતિના મોટા ભાઈ હતા એવું વર્ણન દક્ષિણ સિવાયના દેશમાં પ્રવર્તમાન છે. કાર્તિકેયના જન્મ સાથે જોડાયેલી બીજી એક કથા શિવ પુરાણમાં વર્ણવવામાં આવી છે. બીજી આની એક જે કથા છે એ શિવ પુરાણમાં વર્ણવવામાં આવી છે. એમાં એવું કહેવામાં આવ્યું છે કે શિવજી લગ્ન પછી તપમાં લીન હતા. આથી દેવો ચિંતામાં પડ્યા કે આને તપ તો
પેલો તપ ભંગ કરાવ્યો, કામદેવ ભસ્મ થઈ ગયા, પાર્વતીને તપ કરાયો, દેવો પાર્વતીને શિવનું મિલન થયું, બંને પતિ પત્ની બન્યા. પાછા ભગવાન શિવ તો બેસી ગયા છે પાછા તપ કરવા માટે, એ પાછા ધ્યાનમાં જતા રહ્યા છે. તો હવે શું થશે? પુત્ર કઈ રીતે પેદા થશે? એમની મૂંઝવણ હતી, કારણ કે એમને પોતાના જીવની પડી હતી. તારકાસુરે ઇન્દ્રને ઇન્દ્રાસન પરથી ઉઠાડી મૂક્યો હતો, પોતે ઇન્દ્રાસન પર ચડી બેઠો હતો, અને આસુરોનું રાજ્ય દુનિયા પર ચાલતું હતું. ત્યારે દેવોને જે ચિંતા થઈ તે સકારણ હતી. આ વખતે એમણે અગ્નિદેવને મોકલ્યા. અગ્નિદેવને કામદેવની શું સ્થિતિ થઈ હતી તે ખબર હતી, એટલે કામદેવ જેવું દુસ્સાહસ અગ્નિદેવ ક્યારેય કરે નહીં. શિવજી લગ્ન પછી પણ તપમાં લીન હતા. આથી દેવો ચિંતામાં પડ્યા અને તેમણે અગ્નિદેવને મોકલ્યા, જેની આપણે વાત કરી રહ્યા છીએ. અગ્નિદેવને કામદેવની શું સ્થિતિ થઈ હતી તે ખબર હતી કે અહીંયા બિયોન્ડ એ પોઈન્ટ આપણે દાપણ કરવા જેવું નથી, નહીં તો આપણને બાળીને ભસ્મ કરી નાખશે. તેમ છતાં અગ્નિદેવ શિવ પાસે ગયા, કારણ કે સમસ્તીના કલ્યાણની ભાવના હતી. માત્ર દેવલોક નહીં, દેવ, પૃથ્વી, પાતાળ ત્રણેય લોકના કલ્યાણ માટેની વાત હતી. વધારેમાં વધારે પોતાનું બલિદાન લેવા જશે તો પણ શું, ઘણા લોકો બચતા હોય એક જણનું બલિદાન આપવાથી. તો બલિદાન ધન્ય આપનાર વ્યક્તિ ધન્ય થઈ જાય છે, એનો મોક્ષ થઈ જાય છે. પણ શિવજીએ તો ધામધૂમ તૈયારી કરવા માંડી. અને શિવને તાપનો અનુભવ થયો અગ્નિ પહોંચ્યા એટલે અગ્નિને આવવાનું કારણ પૂછ્યું. આ સમયે અગ્નિ સાથે રહેલા દેવતાઓ બોલ્યા કે આપનો પુત્ર જ તારકાસુરનો વધ કરવા માટે સક્ષમ છે ભગવાન, માટે તમારા પુત્રનો જન્મ થવો અનિવાર્ય છે. આમ દેવોની વિનંતી સ્વીકારી અને શિવ પાર્વતીના સાયુજ્યથી કાર્તિકેય ભગવાનનો જન્મ થયો. બીજી એક કથા અનુસાર અગ્નિદેવ જયારે કૈલાસ પહોંચ્યા ત્યારે શિવ પાર્વતી પોતાના અંતઃપુરમાં પ્રણયમાં રત હતા, પરંતુ અગ્નિદેવના અચાનક આગમનથી તેમના એકાંતમાં ભંગ થયો અને તેથી શિવજીનું વીર્ય ધરતી પર પડ્યું. આ વીર્યને અગ્નિદેવ પોતાના હાથોમાં ઝીલી લીધું, પરંતુ અગ્નિદેવ તેની ગરમી સહન વીર્ય કરી ન શકે, એટલે એમણે તરત પોતાના હાથમાંથી વાયુદેવને આપ્યું. અને એ ધગધગતું હતું, કારણ કે અગ્નિદેવના હાથમાંથી આવ્યું હતું. એટલે વાયુદેવ તેને ગંગામાં પધરાવી દીધું. ગંગાનું પાણી પણ ઉકળવા લાગ્યું અને નજીકનું બારુનું જંગલ હતું, ત્યાં જંગલ આખું બળીને ખાક થઈ ગયું, કારણ કે અગ્નિદેવના હાથમાંથી વાયુદેવના હાથમાં ગયું ને વાયુદેવે એને પધરાવ્યું ગંગામાં. તો એટલું બધું ગરમ હતું કે ગંગાનું પાણી ઉકળવા માંડ્યું અને બાજુમાં બારુનું જંગલ હતું, એ બારુનું જંગલ આખું બળીને ખાક થઈ ગયું. ત્યારે તેમાં રહેલા અગ્નિથી 6 બાળકોનો જન્મ થયો. એમાં એક હતા કાર્તિકેય, અને આ કારણથી કાર્તિકેય ગંગાના પુત્ર પણ ગણાય છે. જો કઈ રીતે, તો અગ્નિ જયારે ગયા ત્યારે શિવ અને પાર્વતી કામ ક્રીડામાં રત હતા, એમને એકાંતમાં ભંગ પડ્યો, શિવનું વીર્ય જમીન પર પડ્યું, અગ્નિએ પડવા નહીં દઈને પોતાના હાથોમાં ઝીલી લીધું, પણ અગ્નિની ગરમી સહન ન કરી શકે એટલે વીર્ય ઉકળવા માંડ્યું. એ વીર્યને એમણે વાયુદેવના હાથમાં આપ્યું અને વાયુદેવે એને ગંગામાં વિસર્જિત કર્યું. તો એટલી બધી ગરમી હતી કે ગંગાના પાણીમાં એકદમ ઉકળવા માંડ્યા અને બાજુમાં બારુનું જે જંગલ હતું એ બળીને ખાક થઈ ગયું. કાર્તિકેય જન્મ્યા. કાર્તિકેયની જન્મ તિથિ કઈ, તો કારતક સુદ છઠ. કારતક સુદ છઠ્ઠા દિવસે કાર્તિકેયનો જન્મ થયો. કાર્તિકેય જન્મ્યા ત્યારે સપ્તર્ષિઓની પત્નીઓ, જેમને કૃતિકાઓ કહેવાય છે, તેમણે તેને ઉછેર્યા. ત્યારે 6 માતાઓને સંતુષ્ટ કરવા માટે તેમણે 6 મુખ ધારણ કર્યા. તેમનું કૃતિકાઓએ પાલન કર્યું, તેથી તેમનું નામ કાર્તિકેય પડ્યું અને કાર્તિકેયને 6 મોઢા બતાવવામાં આવે છે. કાર્તિકેય મોટા થતા તેમને ભગવાન શંકર અને મા પાર્વતીને સોંપવામાં આવ્યા. ત્યારે બધા દેવતાઓ પણ હાજર હતા.
ભગવાન શંકરે કાર્તિકેયને ખોળામાં બેસાડી આશીર્વાદ આપ્યા, તેમજ અનેક વિદ્યાઓ અને શક્તિઓ અર્પણ કરી. માં પાર્વતીનું, ભગવાન સદાશિવનું આ મહાત્મા સાંભળવાનું એક અનેરું પુણ્ય છે. આપણને એ પરમ આનંદ આપે છે. એટલે એમને ભગવાન શિવે સ્વયં કાર્તિકેયને અનેક વિદ્યાઓ અને શક્તિઓ અર્પણ કરી. માં પાર્વતીના આનંદનો પાર ન રહ્યો, તેથી તેમણે કાર્તિકેયને ચિરંજીવ બનાવ્યા. આપણામાંથી ઘણા ઘંટા જૂજ કિસ્સાઓ બાદ કરીએ તો આ રીતે કોઈ બળીને ખાખ થઈ ગયું હોય, એવા કિસ્સાઓ જોવા મળશે નહીં. કાર્તિકેયને ચિરંજીવી બનાવ્યા. પાર્વતી માએ આશીર્વાદ આપ્યા કે જા તથાસ્તુ ચિરંજીવ બનો. એટલે કાર્તિકેય ચિરંજીવી છે. સરસ્વતીએ બધી વિદ્યાઓથી એમને સંપન્ન કરે. માં સરસ્વતીની સાક્ષાત સરસ્વતીની કૃપા થાય પછી બાકી શું રહે. લક્ષ્મીજી દિવ્યતા સંપન્ન કરી, વિશાળ મનોહર હાર આપ્યો, અને શિવજીએ દેવતાઓના કહેવાથી કાર્તિકેયને દેવતાઓને સોંપ્યા. તારકાસુરનો વધ કરનાર જન્મી ચૂક્યો. આ કાર્તિકેયે આગળ જતા ભયાનક યુદ્ધ કરીને તારકાસુરને હણ્યો અને દેવોને તેમજ ત્રણેય લોકને આ રાક્ષસના ત્રાસમાંથી મુક્ત કર્યા. પણ બીજી એક ઘટના પણ બને છે, જે એમના લગ્ન પ્રસંગની છે. ગણેશજી અને કાર્તિકેય વચ્ચેની સ્પર્ધાની છે. એમાં કાર્તિકેય કઈ રીતે હારી ગયા, ગણપતિજી કઈ રીતે જીતી ગયા, અને ત્યારબાદ કાર્તિકેયે શું શ્રાપ આપ્યો, આ બધી બાબતો જાણવી પણ એટલી જ રસપ્રદ થઈ પડે તેવી છે. એટલે ગણેશજી ના જન્મની બાબત પણ સાથે સાથે જ્યાં સુધી આપણે ના જાણીએ ત્યાં સુધી એનું મહાત્મા પૂરું નહીં સમજાય. માતા પાર્વતીને જયા અને વિજયા નામની બે પ્રિય સખી હતી. પાર્વતીમાની બે સખી, એક જયા એક વિજયા. તેઓ હંમેશા ભગવાન શિવજીની આજ્ઞાનું પાલન કરશે એવું આ બંનેને એક દિવસ પાર્વતીજીએ કહ્યું કે અહીં બધા ગણો શિવજીના છે, એટલે હંમેશા શિવજીની આજ્ઞાનું જ પાલન અહીંયા કરશે. આ બધામાં આપણા ગણ કહી શકાય એવા કોઈ પણ નથી. મહાદેવીને પણ આવો અસ્વસ્વ થયો કે આ તો બધા ગણ શિવજીના છે, એ તો એમની આજ્ઞા મારે, મારું કોણ? આપણા કહી શકાય એવા કોઈ ગણ નથી. આમ તો શિવજીના સેવકો આપણા જ છે, આમ છતાંય સંપૂર્ણપણે આપણને આધીન હોય એવો કોઈ પણ નથી. અને એટલે આપ એકાદ ગણની રચના તો અવશ્ય કરો. એટલે એકાદ ગણ તમે ચોક્કસ જન્માવો. આ વાત પાર્વતીજીના મગજમાં હતી જ. ત્યાં એક દિવસ પાર્વતીજી સ્નાન કરી રહ્યા હતા. તે જગ્યાએ અચાનક ભગવાન શિવજી આવી પહોંચ્યા. દ્વાર પર ચોકી કરી રહેલા નંદીએ અત્યંત નમ્રતાપૂર્વક શિવજીને ભગવતી પાર્વતી જ્યાં સ્નાન કરી રહ્યા હતા ત્યાં ન જવા માટે વિનંતી કરી. આમ નંદીની વાત નહીં સ્વીકારીને ભગવાન શિવજી સીધા સ્નાનાગારમાં પહોંચી ગયા. પાર્વતીજીને આનાથી ઘણો ક્ષોભ થયો. એમને પોતાની બેનપણીઓએ કહેલ વાત યાદ આવી અને લાગ્યું કે દ્વાર પર તેમનો પોતાનો ગણ હોત તો આમ ન થયું હોત. એમણે પોતે અત્યંત સૂચિ અને શુભ હોય તેમજ સંપૂર્ણપણે પોતાની આજ્ઞામાં રહે, કદીએ વિચલિત થાય નહીં તેવા ગણનું સર્જન કરવાનું વિચાર્યું કે આ તો મહાદેવજીનો ગણ છે. મહાદેવજી એને કહ્યું, એને ધમકાવ્યો એટલે બેસી ગયો. અને મહાદેવજી હું સ્નાન કરતી હતી છતાં પણ આવી ગયા, મારી મર્યાદા ભંગ થયો, ક્ષોભ થયો, તો મારા પોતાનો ગણ હોત તો આવું ના થાત. આવું પાર્વતીજીના મનમાં એક સંશય ઉભો થયો. પાર્વતીજીને આનાથી ઘણો ક્ષોભ થયો. એમણે પોતાની બેનપણીઓને કહેલ વાત યાદ આવી. લાગ્યું કે દ્વાર પર એમનો પોતાનો ગણ હોત તો આમ ન થયું હોત. એમણે પોતે અત્યંત સૂચિ અને શુભ હોય તેમજ સંપૂર્ણપણે પોતાની આજ્ઞામાં રહે, કદીએ વિચલિત થાય નહીં તેવા ગણનું સર્જન કરવાનું વિચાર્યું. એવો ગણ એમણે એમનું સર્જન કરવું હતું કે જે માત્ર ને માત્ર મા પાર્વતીની આજ્ઞા જ માને, બીજા કોઈથી ડરે નહીં, ગભરાય નહીં, કોઈને કોઈ એને
બ્રાઉ બીટિંગ જેને આપણે કહીએ છીએ, ધમકાવી ડરાવી ધમકાવીને નસાડી દઈ શકે નહીં, એવો ગણ પેદા કરવાનું વિચાર્યું. જગદંબા પાર્વતીજીએ ત્યારબાદ પોતાના શરીરના મેલથી એક મંગળમય અને ચેતનમય બાળકનું સર્જન કર્યું. હવે ખરી વાત આગળ આવે છે. પોતાના શરીરના મેલમાંથી એક ચેતનમય અને મંગળમય બાળકનું સર્જન કર્યું. પરમ શોભાયમાન, મહાબળવાન અને પરાક્રમ સંપન્ન એવા આ ચેતન પુરુષને પાર્વતીજીએ કહ્યું, તમે મારા પુત્ર છો, મારા પોતાના જ છો અને મને અત્યંત પ્રિય છો. આ ચેતન પુરુષને તેમણે પોતાના દ્વારપાળ તરીકે નિમણૂક કર્યા કે હવે તમે મારા વિશ્વાસુ માણસ છો, તમે મારા દ્વારપાળ. અને સાથે કઈ પણ દીધું કે તમે મારા પુત્ર છો, મારા પોતાના જ છો અને મને અત્યંત પ્રિય છો. આ ચેતનરૂપ પુરુષને તેમણે પોતાના દ્વારપાળ તરીકે નિયુક્ત કર્યા અને આદેશ કર્યો કે પાર્વતીજીની આજ્ઞા વગર કોઈ પણ એમના અંતઃપુરમાં પ્રવેશ કરી શકે નહીં, કોઈને નહીં આવવા દેવાનું, ખબરદાર કોઈ આવે તો. આ ચેતનરૂપ પુરુષ એ જ ગણેશ. પાર્વતીજીએ ગણેશજીના હાથમાં એક સુંદર દંડ આપ્યો અને ત્યારબાદ પોતાના પ્રાણપ્રિય એવા દંડધારી પુત્રને દ્વારપાળ તરીકે નિયુક્ત કરી તેઓ સ્નાન કરવા ગયા. ગણપતિજી ચોકી કરવા બેઠા દ્વારપાળ તરીકે અને માતા પાર્વતી સ્નાન કરવા ગયા. કેટલાક સમય બાદ દેવાધિદેવ શિવજી યોગાનો યોગ ત્યાં આવ્યા અને નિસંકોચ અંતઃપુરમાં જવા માટે પ્રવેશવા માટે આતુર થયા. હવે ગણેશજીને તો પાર્વતીજીનો હુકમ હતો કે કોઈને પણ અંદર નહીં આવવા દેવા, એટલે ગણેશજીએ તેમને અટકાવ્યા અને કહ્યું, માતા પાર્વતીજી સ્નાન કરે છે અને તેમની આજ્ઞા વગર કોઈ અત્યારે પ્રવેશ શકે નહીં. તેમ કઈ શિવજીને રોક્યા. હવે રોક્યા તો ખરા કે તમે નથી જઈ શકતા, મારી મા જે મારી જેનો હુકમ માનું છું, મા પાર્વતી, એ અત્યારે સ્નાન કરે છે એટલે તમે અંદર નથી જઈ શકતા, મહેરબાની કરીને બહાર બિરાજો. હવે થયું એવું કે શિવજીને પાર્વતીજીએ આ દિવ્ય પુત્ર પોતે પોતાના મહેલમાંથી પેદા કર્યો છે એ માહિતી આપી નહોતી. એ વાત એમને કરવાની ચૂકાઈ ગયેલી. તેથી શિવે ક્રોધિત થઈને ગણેશજીને કહ્યું, બાળક તું ખરેખર મૂર્ખ છે, હું પાર્વતીજીનો પતિ શિવ છું, તું મને તારા પોતાના ઘરમાં જતા રોકી રહ્યો છે. મારા પોતાના ઘરમાં જાઉં છું, હું પાર્વતીનો પતિ છું, તું કોણ છે બાળક? તું મને મારા પોતાના ઘરમાં પ્રવેશતા અટકાવી રહ્યો છે? શું સમજે તું તારા મનમાં? અને કયા કારણોસર અટકાવી રહ્યો છે? જીબાજોડી થઈ ઝઘડો થતા પહેલા. પણ ગણેશજી એટલે ગણેશજી, નાનો પણ રહી નો દાણો, અડી ગયા કે નહીં, મારી માનો હુકમ છે, નહીં જવા દો, રૂક જાઓ. બે પાલા માડા કરી અને ઉભા રહી ગયા કે નહીં જવાય ભાઈ, મહાદેવજી હો આપ જે હો તે, મને મારી માનો હુકમ છે કે હું સ્નાન કરવા જાઉં છું અને ત્યાં સુધી કોઈને પણ તારે અંદર આવવા દેવું નહીં, એટલે તમે નહીં જઈ શકો. પરિણામે શિવજીના દ્વારા એમના ગણોને આજ્ઞા કરવામાં કે આ બાળકને ખસેડો અહીંથી. શિવ ગણોએ ગણેશજી પર આક્રમણ કર્યું, પણ સામે તો પાર્વતીનો પુત્ર હતો ગણેશ. એને જે પ્રહારો કર્યા એનાથી આ બધા ક્ષત વિક્ષત થઈ અને ભાગીને ભટુરીઓ થઈ ગયા. આ વાર્તા એક કથા છે. બીજું વર્ણન ગણેશ પુરાણમાં આવે છે.
ગણેશ પુરાણમાં વર્ણવ્યા મુજબ ત્યારબાદ સ્વયં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે આ બાળકને પરાસ્ત કરવા માટે યુદ્ધમાં ઝંપલાવ્યું. અભૂતપૂર્વ એવા આ યુદ્ધનું પણ કોઈ પરિણામ ના આવ્યું. બધા આટલા બધા દેવો સામે પડી ગયા તો પણ કઈ કરી શક્યા નહીં તારકાસુરને. એટલે છેવટે જયારે પાર્વતી પુત્ર ગણેશ વિષ્ણુ સાથે યુદ્ધમાં મસ્ત હતા ત્યારે કપટનો આશ્રય લઈ ભગવાન શિવે ઉત્તર દિશામાંથી અત્યંત તીક્ષ્ણ ત્રિશૂળ ફેંકી શિવજીનો શિરચ્છેદ કર્યો. છેવટે ભગવાન શંકરે પોતાના ત્રિશૂળથી આ યુદ્ધ પોતાની સામે કરી રહ્યા હતા ગણપતિજી એ એનો વધ કર્યો, એનું માથું કાપી નાખ્યું. એટલે આવું બન્યું. પહેલા શિવજી આવ્યા, શિવજીને ગણપતિજીએ રોક્યા, પછી બોલાચાલી થઈ, શિવજી ક્રોધિત થયા, એમણે એમના ગણોને બોલાવીને આ બાળકને છિન્ન વિભિન્ન કરી નાખવાના પાપ એને કર્યા છે માટે તાત્કાલિક કરવું એવો હુકમ આપ્યો અને ગણો પ્રમાણમાં શિવજીને ગણેશજીને ત્યાંથી લઈ ગયા. એટલે સરવાળે આમાં કઈ નીપજ્યું નહીં. એટલે મદદે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ એ આ બાળક સામે લડીને એને પરાસ્ત કરવા માટે યુદ્ધમાં જોડાવા આવી પહોંચ્યા. એટલે થયું કે નક્કી કંઈક તો ગડબડ છે જ, કંઈક રહસ્ય છે. નહીં તો આવડું બાળક મહાદેવના ગણોને મારી હટાવે એ તો અભૂતપૂર્વ ઘટના છે. એટલે અભૂતપૂર્વ એવા આ યુદ્ધનું કોઈ પરિણામ ન આવ્યું. છેવટે જયારે પાર્વતી પુત્ર ગણેશ વિષ્ણુ સાથે યુદ્ધમાં મસ્ત હતા ત્યારે કપટનો આશ્રય લઈ ભગવાન શિવે ઉત્તર દિશામાંથી અત્યંત તીક્ષ્ણ ત્રિશૂળ ફેંકી ગણેશજીનો શિરચ્છેદ કર્યો. આ જાણકારી પાર્વતીજીને થતા તેમણે પોતાના શરીરમાંથી મહાભયાનક શક્તિઓ ઉત્પન્ન કરી તેમને યુદ્ધ થકી સમગ્ર વિશ્વમાં પ્રલય લાવવાનો આદેશ આપ્યો. દરમિયાનમાં નારદજી પ્રગટ થયા. આ મહાસંહાર અટકાવવા તેમણે સૂચન કર્યું અને કહ્યું કે બધા ભેગા મળી કોપાયમાન થયેલ મા પાર્વતીની સ્તુતિ કરો. તમે બહુ મોટો અનર્થ કર્યો છે. આ પાર્વતીજીનો પુત્ર છે ગણેશ, અને તમે આ શું કરી બેઠા છો? તમે મા પાર્વતીની પ્રાર્થના કરો. એટલે દેવતાઓ નારદજીની વિનંતી સાંભળીને પાર્વતીજી પીગળ્યા. એમણે કહ્યું કે જો મારો પુત્ર જીવિત થાય અને આપ સર્વેમાં એ પૂજનીય તરીકે સ્વીકારાય તો જ સંહાર અટકશે. જીવિત થાય અને પૂજનીય તરીકે સ્વીકારાય તો જ આ સંહાર અટકશે. એવું સ્ટેન્ડ પાર્વતીજીએ લીધું. એટલે ભગવાન શિવે સમગ્ર સ્થિતિ પારખીને દેવોને કહ્યું, હે દેવો, તમે ઉત્તર દિશા તરફ જાઓ અને માર્ગમાં જે પ્રાણી મળે તેનું મસ્તક કાપી લાવો. માર્ગમાં એક ગજરાજ મળ્યા. એક જ દંત હતો. વક્રતુંડ કહે છે, વક્રતુંડ મહાકાય. વક્રતુંડ, તુંડ એટલે મોં, વક્ર એટલે વાંકું, સૂંઢ વાંકી હોય. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ શુભ કાર્યેષુ સર્વદા. ગણેશજી વિશે ઘણું બધું કહેવાનું છે. કહીશું આપણે આગળ જતા. આવે છે ગણેશજીના મહિમાનો સમય પણ આવે છે, ત્યાં ઉપર કહીશું. ગણેશ ચતુર્થી આવે છે. ગણેશ ચતુર્થીથી અનંત ચતુર્દશી સુધીના સમય આપણે ગણેશજીનો મહિમા ગાન કરીશું. અત્યારે આટલું જાણી લઈએ કે આ દેવો મસ્તક શોધવા પ્રાણીનું નીકળ્યા, ઉત્તર દિશામાં ગયા. એમાં માર્ગમાં એક ગજરાજ મળ્યા. એક જ દંત હતો. દેવતાઓએ ગજરાજનું મસ્તક કાપીને ગણેશજીના શરીર સાથે જોડી દીધું. સર્વે દેવતાઓએ વેદ મંત્રોના યોગથી પવિત્ર જળને અભિમંત્રિત કર્યું અને ભગવાન શિવનું સ્મરણ કરી એ જળનો છંટકાવ કરી ગણેશજીના દેહને જીવિત કર્યો. આ શિશુ તે જ ગણેશ, આ જ ગણેશ પુનઃ આળસ સ્મરણને બેઠા થયા. માતા પાર્વતીજીએ અત્યંત પ્રસન્ન થઈને કહ્યું, હવે સર્વે દેવોમાં તારી અગ્ર પૂજા થશે, તેમજ તારી સામે કોઈ કષ્ટ આવશે નહીં. બધા દેવોમાં સૌથી પહેલા તારી પૂજા થશે. આપણે કહીએ છીએ ને, દુંદાળો દુઃખ ભંજણો સદાય બાળે વેશ, પ્રથમ પહેલા સમરીએ શ્રી ગૌરી પુત્ર ગણેશ. એટલે સૌથી પહેલા તારું સ્મરણ થશે, તારી અગ્ર પૂજા થશે, તેમજ તારી સામે કોઈ કષ્ટ આવશે. કષ્ટનો કષ્ટ ભંજન કહેવાય છે. તેની સામે કોઈ કષ્ટ આવશે નહીં. તે સમયે ઉપસ્થિત દેવોએ ગણેશજીને અગ્ર પૂજાનું અને શુભત્વનું વરદાન આપ્યું. તેમણે કહ્યું, હે પુત્ર,
આ સમયે તારા વદન પર સિંદૂર દેખાય છે, એટલા બધા મનુષ્ય તારી સિંદૂર વડે પૂજા કરશે. ગણેશજીને સિંદૂર કેમ ચડે છે એનું રહસ્ય છે. એ વખતે એમના વદન પર સિંદૂર પ્રગટ થયું, એટલે દેવોએ વરદાન આપ્યું કે બધા મનુષ્યો તારી સિંદૂર વડે પૂજા કરશે. જે મનુષ્યો પુષ્પ, ચંદન, ધૂપ, નૈવેદ્ય, રમણીય, આરતી, તાંબુલ એ બધું પૂજા સામગ્રી સાથે ગણેશજીને ભક્તિ કરે, એમને સઘળી સિદ્ધિઓ પ્રાપ્ત થશે અને વિઘ્નો દૂર થશે. ત્યારબાદ પાર્વતી પોતાના પુત્રને લઈને શિવજીની પાસે ગયા. એમને શિવજીના ખોળામાં બેસાડ્યા. પરમ પ્રસન્ન થઈ ભગવાન શિવે કહ્યું, પુત્રોમિતિ મે પરહ, એટલે કે આ મારો પુત્ર છે. પુત્રોમ ઇતિ મે પરહ, આ મારો પુત્ર છે. આમ કહી શિવજીએ ગણેશજીના મસ્તક પર પોતાનો વરદાત મૂક્યો અને દુંદાળો દુઃખ ભંજણો સદાય બાળે વેશ, પ્રથમ પહેલા સમરીએ શ્રી ગૌરી પુત્ર ગણેશ એવો ગણાધીશ ગણપતિ એ એમનો જન્મ થયો. અને ત્યારથી દેવોમાં અગ્રપૂજા, કોઈ પણ શુભ કાર્યમાં ગણેશજીનું સ્મરણ થાય તે પ્રકારની વરદાનમાં પાર્વતી આપ્યું છે. તે મુજબ આપણે વિચાર કરીએ છીએ. તો દોસ્તો આટલે જ અટકીશું. આપણે કાર્તિકેયજીના જન્મ વિશે જાણ્યું, ગણેશજીના જન્મ વિશે જાણ્યું. એ પછીની આગળની વાતો જાણીશું. અને ગણેશજી વિશે તો ખાસ આપણે લંબાણથી વાત કરીશું. પણ આજે આટલું અહીંયા આપણે આજની ચર્ચાને અહીંયા વિરામ આપીશું અને ફરી પાછા મળીએ ત્યારે એક નવું ટોપિક, નવા વિષય સાથે મળીશું. મારી એક જ વિનંતી છે તમને, હજુ સુધી તમે ન જોડાયા હો તો આ રજીસ્ટ્રેશન શ્રાવણ મહિનો ઉતરે તે પહેલા કરી નાખો. 100 માંથી 80 લોકો જે આપણા શો જોવે છે રજીસ્ટર નથી કરાવતા. અને એમાંથી તમને એક વસ્તુ સમજી લેજો કે ભગવાનનો મહિમા અથવા ભજન ગાવા બેઠા હો અને કોઈ પણ કારણસર એને અડધો સાંભળો તો એનું પાતક લાગે છે. એટલે તમે જે કોઈ વિડીયો સાંભળો એ આખો સાંભળો. સમય ના હોય તો 2 વિડીયો 2 જુદા જુદા સમય સાંભળો. ગમે ત્યારે સાંભળવાની તમને સવલત રહે એટલા માટે અમે લિંક પણ મોકલી આપી છે. પણ 2-5 મિનિટ સાંભળીને પછી પાછું સર્ફ કરીને બીજી કોઈક સિનેમાની લાઈવ ચેનલ પર જતા રહે તો મહાપાતક લાગશે. માટે જે લોકોએ, જે દર્શક મિત્રોએ હજુ પણ રજીસ્ટર ન કરાવ્યું હોય અને એને સબસ્ક્રાઇબના બટન પર આંગળી દબાવી અને પોતાની હાજરી ન નોંધાવી હોય, બેલ આઇકન પર આંગળી દબાવીને પોતાને નોટિફિકેશન મળે એવી વ્યવસ્થા ન ગોઠવી હોય, એ વહેલામાં વહેલી તકે આ કરી દે. પોતે તો કરે જ, પણ પોતાના સગા મિત્રો, સંબંધીઓ સૌને આમાં જોડે એવી એક અમારી સૌને પ્રાર્થના છે. કારણ કે આ જે તમે કરશો એનાથી અમારા આનંદમાં વૃદ્ધિ થશે અને અમને પણ શિવકથાનો મહાત્મા વર્ણવવાનો આનંદ તો છે જ. આખો શ્રાવણ મહિનો આપણે કર્યું છે, પણ તમારો પ્રેમ એમાં ભળે તો સોનામાં સુગંધ મળવા જેવી વાત થાય. તો કરશો ને. જો ન કર્યું હોય તો તાત્કાલિક અસરથી તમે શિવસેના હોય કે પછી રાણા પ્રતાપ હોય કે ગમે તે હોય, એમની રણહાક શું, બોલી હર હર મહાદેવ કી બચ્ચે બચ્ચા બોલા था, ये है मुल्क मराठों का जहां शिवाजी खेला था, मुगलों की ताकत को जिसने तलवारों पे तोला था, हर पत्थर पे आग जली थी, हर पत्थर एक शोला था, बोली हर हर महादेव की बच्चे बच्चा बोला था, यही शिवाजी ने रखी थी लाज हमारे शान की, किस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. शिवाय नमः, शिवाय नमः, शिवाय नमः. हर महादेव, हर महादेव, हर महादेव. जय हो प्रभु, जय हो.